સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો। વિજયનગરના હરિઓમ હોટલ પાછળ જૂના મકાનમાં લાગી આગ। ઘરમાં રહેલ રાંધણ ગેસનો ઘરેલું ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી। વિજયનગરના રહીશ કલાલ ભીખાભાઈ કચરાભાઈ શાળા નંબર 1ની બાજુમાં જૂના મકાનમાં ઘરેલું સિલિન્ડર ફાટતા આગ લાગી। ફાયર બ્રિગેડની જાણ કરતા પાણીનો મારો ચલાવીને 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। ખેડબ્રહ્મા ફાયર બ્રિગેડ તેમજ ઈડર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ઘર વખરી અને માલ સામાનને ભારે નુકસાન થયું હતું। ઘટના સ્થળે લોકટોળા વળ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ।